તો દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। દાહોદથી આ તસવીરો આવી રહી છે। ધાનપુરના પીપેરોમાં રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે મતદાન કર્યું। રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે દાહોદ જિલ્લાની 2 નગરપાલિકા, 1 જિલ્લા પંચાયત સીટ અને 7 તાલુકા પંચાયતની સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। મહત્વનું છે કે દેવગઢ બારિયાની પીપલોદ તાલુકા પંચાયતની સીટ પહેલાથી જ બિનહરીફ થઈ છે। દાહોદ જિલ્લામાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। દાહોદ જિલ્લામાં 1 જિલ્લા પંચાયત સીટ, તાલુકા પંચાયત 7 સીટ અને દેવગઢ બારિયા તેમજ ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ત્યારે પીપેરો ખાતે જે મંત્રી બચુભાઈ ખાબડ તેઓના વતન મતદાન કરવા માટે પહોંચ્યા હતા, તેઓ સાથે વાતચીત કરીશું। સાહેબ, અત્યારે ચૂંટણી લઈને કેવો માહોલ? માહોલ તો સારામાં સારો છે। જ્યારથી જાહેરનામું બહાર પડ્યું ત્યારથી મારા કાર્યકરો કામ કરે છે અને અત્યારે પીપેરો મારા વતનના બૂથ પર હું મતદાન કરવા માટે આવ્યો છું અને અમારો ઉમેદવાર ખૂબ સારી બહુમતીથી જીતશે। સામે કોઈ છે જ નહીં પક્ષે। આ તો મારી પોતાની હોમ પીચ છે। મારી પૂરી આપણે બતાવી રહ્યા છીએ આણંદની, અહીંયા વરરાજા મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। આ તસવીર જે બતાવે છે કે મતનું મૂલ્ય કેટલું છે અને આપણે આપણા મતાધિકારનો ઉપયોગ ચોક્કસ કરવો જ જોઈએ। લોકશાહીના પર્વમાં સૌ કોઈએ ભાગ લેવો જ જોઈએ। આ વરરાજા તમે જુઓ કે જે લગ્નની ચોરીએ જાય છે લગ્ન કરવા, પરંતુ એ પહેલા મત આપવો જરૂરી છે, વોટ આપવો જરૂરી છે, એ બાબતને તેઓ ખૂબ સમજે છે અને એટલા માટે તેઓ અત્યારે મતદાન કેન્દ્ર પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે। તેમની સાથે જે તેમના પરિવારજનો છે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। તો આ તસવીરો છે, દરેક લોકો પોતાના મતનું મૂલ્ય સમજે છે અને આ બહુ જરૂરી છે અને આ જાગૃતિ જે છે એ ચૂંટણી પંચના જે જાગૃતિ કાર્યક્રમોને પણ થોડી આભારી છે એવું કહી શકીએ। 3 કલાકમાં 13% પાર થઈ ગયું છે મતદાન અને હજુ પણ જે મતદાનની ટકાવારી છે એ ઉત્તરોત્તર વધશે। લગ્નનો ગાળો છે એ ચોક્કસ ફેબ્રુઆરી મહિનો છે, લગ્નનો સમયગાળો પણ છે, એટલા માટે બની શકે કે ટકાવારી જે છે એ ઓવરઓલ સાંજ સુધીમાં કદાચ પહેલા કરતાં ઓછું થાય, પરંતુ શક્ય એ પણ છે કે જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે તેને જોતા અને જે રીતે વરરાજા પણ આવી રહ્યા છે મતદાન કરવા તે જોતા ટકાવારી વધી પણ શકે છે। સંવાદદાતા વિભુ મારી સાથે જોડાયા છે। વિભુ, હાલ મતદાન કેન્દ્ર પર આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? જી વિભુ, તો હાલ સાણંદથી આ તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। અહીંયા વરરાજા લગ્નની ચોરીએ જતા પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા અને મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે। સાણંદથી આ તસવીર આવી રહી છે। અમદાવાદના બાવડા, ધોળકા અને સાણંદ આ 3 નગરપાલિકામાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે સાણંદ નગરપાલિકા માટે મતદાન કરવા માટે આ વરરાજા પહોંચ્યા છે। તેમની સાથે પરિવારજનો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। આ તસવીર બતાવે છે કે લોકશાહીના પર્વમાં મતદારો કેટલા જાગૃત બન્યા છે અને આ જરૂરી પણ છે। દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ। આમ તો લગ્ન હોય ત્યારે ઘણા લોકો માંડી વાળતા હોય છે મતદાન કરવાનું, આપણને સૌને ખ્યાલ છે, પરંતુ અહીંયા આ જાગૃતિ બતાવે છે, મતદારોની જાગૃતિ બતાવે છે કે લગ્ન હોય કે કોઈ પણ એ પ્રકારનું કાર્ય હોય, ઘણા લોકો તો પરીક્ષા આપવા જાય ત્યારે પણ પહેલા એ મતદાન કરવા જતા હોય છે। જોકે આજે તો રવિવાર છે અને આજે તો સૌ કોઈ વ્યક્તિ જે છે એ રવિવારનો રજાનો દિવસ છે એટલે મતદાન ચોક્કસ કરશે જ અને અમે પણ અપીલ કરી રહ્યા છીએ કે સૌ કોઈએ મતદાન આજે કરવું જ જોઈએ। વિભુ મારી સાથે જોડાયા છે। વિભુ, સાણંદમાં આપ કઈ તસવીરો જોઈ રહ્યા છો હાલ? નગરપાલિકાની ચૂંટણી છે એની પ્રક્રિયા ચાલી રહી છે। તમામ લોકો અહીં મતદાન કરવા માટે આવી રહ્યા છે। મતાધિકારોનો ઉપયોગ કરવો પણ જરૂરી છે। ઘરે પ્રસંગ છે તેમ છતાં પણ મતદાન કરવા માટે અહીં પહોંચ્યા છે। આપનું નામ કહેશો પહેલા? મારું નામ છે મયુર મકવાણા છે। મયુરભાઈ, અત્યારે તમારી ઘરે પ્રસંગ છે, તમારા મેરેજ છે અને એ પહેલા મેરેજની વિધિ શરૂ થાય તે પહેલા મતદાન કરવા માટે આવ્યા છો? મતદાન આપવા માટે બહુ જરૂરી છે, કેમ કે યુવા પેઢીને આગળ વધારવા માટે તમારો કિંમતી સમય કોઈ પણ બી હોય તમારે આ નીકાળવો જરૂર છે કે તમે એટલા તો બિઝી નહીં હોઈ શકતા કે તમે મતદાન માટે આટલો યોગ્ય સમય તમે ના આપી શકો અને દરેક યુવા પેઢીને આપવો જરૂરી છે। વિધિ કેટલા વાગે શરૂ થવાની? વિધિ શરૂ થવાની છે, આ જેવો વોટ આપીને જેવો વિધિ મારી ચાલુ થવાની છે। તમે કઈ રીતે આયોજન કર્યું છે? કારણ કે હજુ લોકો ઘણા બધા યુવાનો છે કે જે મતદાન કરવાના બાકી છે, મતદાન કરવા માટેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તમારે જે રીતે સમયનું એડજસ્ટમેન્ટ કર્યું છે? સમય બધાને નીકાળવો જોઈએ। આ મતદાનની અંદર કોઈ આળસ ના કરવી જોઈએ, મારું એવું માનવું છે। આળસ કરશો તો ફ્યુચર બહુ
બ્રાઇટ તમારું નહીં થાય. ફ્યુચર બ્રાઇટ કરવા માટે મતદાન કરવું બહુ જ જરૂરી છે, મારું માનવું છે. બિલકુલ, કારણ કે જ્યારે ઉમેદવારોને જે મત આપશો ત્યારે જ તમે એમને પ્રશ્ન પૂછી શકશો. આપ બેન શું થાવ છો? તો સાણંદથી આ તસવીરો આવી રહી છે. વરરાજા અને તેમના પરિવારજનો જે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા, મતદાન કરી રહ્યા છે. અને જે રીતે વરરાજા મયુર મકવાણાએ જણાવ્યું છે કે અત્યારે તેઓ મતદાન આપ્યા પછી તરત જ વિધિમાં બેસી જશે.